હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે જો આજના લેક્ચરની અંદર આપણે નાઇટ્રો કમ્પાઉન્ડ એના વિશે કંઈક ડિસ્કશન કરવાની છે. નાઇટ્રો કમ્પાઉન્ડ કેને કહેવામાં આવે છે? તો જો આપણે ખ્યાલ જ છે નાઇટ્રો કમ્પાઉન્ડ છે ને જનરલ કોમન ફોર્મ્યુલા જોઈએ તો આર NO2 અથવા તો ArNO2. તો આને આપણે કેવું હોય તો શું કહી શકતી? એલિફેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ and aromatic નાઇટ્રો કમ્પાઉન્ડ. એલિફેટિક અને એરોમેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ કે જેને આર અથવા તો AR મીન્સ કે આ નાઇટ્રો ગ્રુપ છે, નાઇટ્રો ફંક્શનલ ગ્રુપ છે જે એરોમેટિક રિંગ સાથે મીન્સ કે એરોમેટિક રિંગના કાર્બન સાથે અટેચ થયેલું છે. જ્યારે આમાં જે NO2 ફંક્શનલ ગ્રુપ છે કેની સાથે? એલિફેટિક સાથે અટેચ થયેલું છે. આપણી પાસે છે નાઇટ્રો કમ્પાઉન્ડ RNO2 અથવા તો ArNO2 કે જેના એક્ઝામ્પલ લઈએ આપણે, બંનેને એક એક્ઝામ્પલ જોઈએ તો CH3 CH2NO2. બીજી એક્ઝામ્પલ જોઈએ તો આપણે નાઇટ્રો બેન્ઝીન, 1 નાઇટ્રો ઇથેન અથવા તો નાઇટ્રો બેન્ઝીન. તો આ બંનેની કમ્પેરિઝન કરીએ તો અહીંયા એલિફેટિક મીન્સ કે RNO2 છે કે જ્યારે અહીંયા આપણી પાસે AR મીન્સ કે સાયક્લિક એરોમેટિક રિંગ બેન્ઝીન રિંગ પ્રેઝન્ટ છે, એલિફેટિક એન્ડ એરોમેટિક. તો ફર્સ્ટ આટલું ખ્યાલ હોવું જોઈએ ઇન્ટ્રોડક્શનમાં. નાઇટ્રો કમ્પાઉન્ડ ટુ ટાઈપ, એલિફેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ એન્ડ એરોમેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ, બંનેના એક્ઝામ્પલ. હવે જો નાઇટ્રો કમ્પાઉન્ડ છે આપણી પાસે, એને આપણે આ રીતના RN ડબલ બોન્ડ O, ઓક્સિજન માઇનસ, નાઇટ્રોજન પર કયો ચાર્જ? પોઝિટિવ ચાર્જ. હવે જો આનું રેઝોનન્સ કરીએ આપણે, આનું આ રીતના પોસિબલ બને. RN ઓક્સિજન માઇનસ ડબલ બોન્ડ N પોઝિટિવ ચાર્જ. તો જો એક ફેરે નેગેટિવ ચાર્જ આ ઓક્સિજન ઉપર છે, જ્યારે બીજી વાર નેગેટિવ ચાર્જ આ ઓક્સિજન સાથે છે. તો હવે આનું ઓલ ઓવર સ્ટ્રક્ચર લખવું રેઝોનન્સ આ બંનેને કમ્બાઈન કરીને આપણે આ રીતના લખી શકીએ RN સિંગલ બંધ ઓક્સિજન ઓક્સિજન તો જો આનો મીનિંગ શું થાય છે કે ડબલ બોન્ડ છે કાં તો નાઇટ્રોજન ઓક્સિજન આ નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચે હશે, કાં તો ડબલ બોન્ડ આ નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચે, અથવા તો નેગેટિવ ચાર્જ આ ઓક્સિજન પર આવી શકે અને નેગેટિવ ચાર્જ આ ઓક્સિજન પણ આવી શકે. અહીં ઓક્સિજન ઉપર અને અહીં ઓક્સિજન ઉપર. તો ઓલ ઓવર સ્ટ્રક્ચર આ બંને 1 એન્ડ 2 આ બંનેને કમ્બાઈન કરી તો આપણે આ રીતનો દર્શાવી શકીએ કે જેનો મીનિંગ એવો થાય કે નેગેટિવ ચાર્જ છે કાં તો આ ઓક્સિજન ઉપર હશે કાં તો પછી આ ઓક્સિજન ઉપર. એટલે આવી ગયો. તો ફર્સ્ટ પહેલા નાઇટ્રો કમ્પાઉન્ડ RNO2 ArNO2 એલિફેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ, એરોમેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ, એના એક્ઝામ્પલ અને નાઇટ્રો ગ્રુપ છે એનું રેઝોનન્સ સ્ટ્રક્ચર, ઓલ ઓવર રેઝોનન્સ સ્ટ્રક્ચર કઈ રીતના દર્શાવવામાં આવે. ફર્સ્ટ પહેલા આટલું નોટ ડાઉન કરી લ્યો.
ચાલો ત્યાર પછી નાઇટ્રો ગ્રુપની પ્રિપેરેશન પ્રોપેન માંથી કંઈક આપણે આપેલ છે કે પ્રોપેન માંથી કઈ રીતના નાઇટ્રો કમ્પાઉન્ડ નું ફોર્મેશન કરી શકીએ. આપણી પાસે છે પ્રોપેન. આ પ્રોપેન છે એની ફ્યુમિંગ નાઇટ્રિક એસિડ સાથે જ્યારે હીટ કરવામાં આવે છે ત્યારે કેટલી પ્રોડક્ટ પોસિબલ છે તો જો પ્રોપેન પ્લસ ફ્યુમિંગ નાઇટ્રિક એસિડ બંનેની રિએક્શન કરવામાં આવે ત્યારે ફ્રી રેડિકલ મિકેનિઝમ થ્રુ આપણે નાઇટ્રોમિથેન નાઇટ્રો મિથેન પ્લસ CH3 CH2 NO2 નાઇટ્રો ઇથેન પ્લસ CH3 CH2 CH2 NO2 1 નાઇટ્રો પ્રોપેન કે જ્યારે આપણે પ્રોપેનનું ફ્યુમિંગ નાઇટ્રિક એસિડ સાથે રિએક્શન કરવામાં આવે છે ત્યારે ફ્રી રેડિકલ મિકેનિઝમ થ્રુ નાઇટ્રોમિથેન નાઇટ્રોઇથેન અથવા તો 1 નાઇટ્રો પ્રોપેન એઝ એ પ્રોડક્ટ તરીકે મળે છે. તો પ્રિપેરેશન ની અંદર આપણે એક પ્રોપેન માંથી કઈ રીતના નાઇટ્રો કમ્પાઉન્ડ મેળવી શકાય એ આપેલી હતી. ત્યાર પછી આપણે રિડક્શન ની પ્રોસેસ આપેલી છે સેકન્ડ કરીને રિડક્શન. આપણી પાસે જે નાઇટ્રો કમ્પાઉન્ડ છે એનું રિડક્શન કરીએ તો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ એરોમેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ છે. એ એરોમેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ ની આયન પ્લસ HCl અથવા તો બીજું એક્ઝામ્પલ આપણે લઈએ તો ટીન પ્લસ HCl અથવા તો ઝિંક પ્લસ HCl આયનની જગ્યાએ ટીન અથવા તો ઝિંકનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. કેનું ફોર્મેશન થાય છે એમાંથી રિડક્શન પ્રોસેસ છે. તો વાત એવી છે કે જ્યારે નાઇટ્રોનું રિડક્શન કરવામાં આવે છે ત્યારે આપણી પાસે જે ફંક્શનલ ગ્રુપ છે NO2 એનું રિડક્શન કેમાં થઈ જાય છે એમાઇનમાં NH2. તો આને આપણે શું કહીએ છીએ એરોમેટિક રિંગ ઉપર NH2 મીન્સ કે ફર્સ્ટ પ્રિપેરેશન આપેલી છે સેકન્ડ રિડક્શન ની પ્રોસેસ આપેલી છે કે નાઇટ્રો ગ્રુપનું જો આપણે રિડક્શન કરીએ તો નાઇટ્રોનું કન્વર્ઝન કેમાં થઈ જાય છે NH2. આયન પ્લસ HCl ટીન પ્લસ HCl અથવા તો ઝિંક પ્લસ HCl નો એઝ એ રિડક્શન તરીકે યુઝ કરવામાં આવે છે કે જે નાઇટ્રો ગ્રુપનું કન્વર્ઝન કેમાં કરી નાખશે NH2. ખ્યાલ આવી ગયો. તો ચાલો ફર્સ્ટ પહેલી પ્રિપેરેશન અને બીજી રિડક્શન ની પ્રોસેસ નોટ ડાઉન કરી લ્યો. ચાલો હવે એક્ઝામ્પલ લખીએ આપણે રિડક્શન નું. ફર્સ્ટ પ્રિપેરેશન and after second reduction process. તો આપણે જે બીજો પોઈન્ટ હતો રિડક્શન એનું એક્ઝામ્પલ લખીએ.
નાઇટ્રોબેન્ઝીન છે એ નાઇટ્રોબેન્ઝીન નું રિડક્શન ઇન ધ પ્રેઝન્સ ઓફ મેટલ આપણે કેનો ઉપયોગ કર્યો હતો આયન પ્લસ HCl અથવા તો આપણે બીજું એક્ઝામ્પલ લેવું હોય તો ટીન પ્લસ HCl અથવા તો ઝિંક પ્લસ HCl કેમાં કન્વર્ઝન થઈ જાય છે એનિલિનમાં આપણી પાસે શું હતું શરૂઆતમાં નાઇટ્રો બેન્ઝીન ફર્સ્ટ નાઇટ્રોબેન્ઝીન ની આપણે રિડક્શન રિએક્શન જોઈ ગયા મેટલ સાથે હવે નોબલ મેટલ સાથેની બીજી રિએક્શન જોઈએ તો આપણે બીજી રિએક્શન આપણે આ રીતના આપેલી છે નોબેલ મેટલ સાથેની પીડી ની જગ્યાએ આપણે ફોર એક્ઝામ્પલ તરીકે પ્લેટિનમ કાર્બન H2 અથવા તો નિકલ H2 આનો પણ આપણે યુઝ કરી શકીએ નોબેલ મેટલ પ્લેટિનમ પેલેડિયમ નિકલ કે જે નાઇટ્રો ગ્રુપ રિડક્શન કેમાં કરી નાખશે NH2 માં તો આનું એક્ઝામ્પલ લખવું હોય તો આપણે લખી શકીએ આ રીતના આપણી પાસે છે નાઇટ્રો બેન્ઝીન એ નાઇટ્રો બેન્ઝીન નું સીડી કાર્બન H2 અથવા તો બીજું એક્ઝામ્પલ જતું હોય તો આપણે લખ્યા જ છે પ્લેટિનમ કાર્બન H2 અથવા તો નિકલ H2 કે જે શું કરી નાખશે NO2 ગ્રુપ રિડક્શન કરીને કેમાં કરી નાખશે NH2 માં એનું ફોર્મેશન કરી નાખશે NH2 મીન્સ કે એનિલિન તો ફર્સ્ટ રિએક્શન પ્રિપેરેશન પ્રોપેન માંથી પ્લસ ફ્યુમિંગ નાઇટ્રિક એસિડ નાઇટ્રો કમ્પાઉન્ડ નું મિક્સચર એઝ એ પ્રોડક્ટ તરીકે મળતું ત્યાર પછી રિડક્શન ની પ્રોસેસ મેટલ એન્ડ નોબેલ મેટલ સાથેની કે જેને આપણે એક્ઝામ્પલ લખેલા છે તો અહીંયા આપણે નાઇટ્રો ગ્રુપ કમ્પ્લીટ કર્યું તો નાઇટ્રો ગ્રુપ સાવ શોર્ટ ટોપિક આપેલો છે ફર્સ્ટ નાઇટ્રો નું ઇન્ટ્રોડક્શન સેકન્ડ પોઈન્ટ છે પ્રિપેરેશન થર્ડ પોઈન્ટ છે રિડક્શન પ્રોસેસ કે જે આપણે જોઈ ગયા તો ચાલો ફર્સ્ટ આટલો નોટ ડાઉન કરી લ્યો રિડક્શન પ્રોસેસ નાઇટ્રો ગ્રુપની ચાલો તો હવે જો શોર્ટ ટોપિકમાં ફંક્શનલ ગ્રુપ આપણે કઈ આપ્યું છે નાઇટ્રો કે જેમાં ચાર જ વસ્તુ યાદ રાખવાની છે ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન then after preparation then after reduction તો reduction માં બે વસ્તુ આપણી પાસે કઈ હતી મેટલ એન્ડ નોબેલ મેટલ સાથે ત્યાર પછી ફંક્શનલ ગ્રુપ આપણે આપ્યું છે સાયનાઇડ સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇલ કમ્પાઉન્ડ તો ચાલો ઓની જેમ જ RCN એલિફેટિક સાયનાઇડ અને બીજું એક્ઝામ્પલ એરોમેટિક સાયનાઇડ તો જે સાયનાઇડ ગ્રુપ છે CN એ CN
કાં તો એરોમેટિક રિંગ સાથે અટેચ થયેલું હશે કાં તો ECN એલિફેટિક સાથે અટેચ થયેલું હશે. એને ધ્યાનમાં રાખીને એલિફેટિક એન્ડ એરોમેટિક. તો હવે જો એલિફેટિક અને એરોમેટિક સાથે CN ફંક્શનલ ગ્રુપ અટેચ થયેલું હોય તો કઈ રીતના આયુપેક કરવા એના વિશે જોવાનું છે. તો ચાલો જોઈએ. જો સાયક્લિક રિંગ સાથે સાયક્લિક રિંગ સાથે ફંક્શનલ ગ્રુપ CN આવેલું હોય તો શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે કાર્બો નાઇટ્રાઇલ. કાર્બોનાઇટ્રાઇલના ફોર્મમાં આપણે આયુપેક કરવાનું થાય. કાર્બોનાઇટ્રાઇલ. તો ચાલો એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે આ રીતના આપેલું છે. તો જો સાયક્લોહેક્સેન છે તો સાયક્લોહેક્સેન તો લખી નાખીએ આપણે. સાયક્લોહેક્સેન અને લાસ્ટમાં શું કરી નાખવાનું કાર્બોનાઇટ્રાઇલ. સાયક્લોહેક્સેન કાર્બોનાઇટ્રાઇલ. કાં તો એ એરોમેટિક રિંગ સાથે અટેચ થયેલું હોય મીન્સ કે બેન્ઝીન રિંગ સાથે અટેચ થયેલું હોય. તને શું કહીએ છીએ આપણે બેન્ઝીન કાર્બોનાઇટ્રાઇલ. ત્રીજું એક્ઝામ્પલ આપણે આ રીતના આપેલું છે. પાસ એના કાર્બન ઉપર CN ફંક્શનલ ગ્રુપ અને કહે છે આપણે બેન્ઝીન વન ટુ ડાઈ કાર્બોનાઇટ્રાઇલ. બેન્ઝીન 1,2 ડાઈ કાર્બોનાઇટ્રાઇલ. શું કામ એને ફર્સ્ટ નંબર આપ્યો 1 2 પાસ એના તો બેન્ઝીન 1,2 ડાઈ કાર્બોનાઇટ્રાઇલ. તો એક વસ્તુ ખાસ યાદ રાખવાની સાયક્લિક રિંગ ની અંદર જો ફંક્શનલ ગ્રુપ આપણી પાસે કયું આવેલું હોય CN ફંક્શનલ ગ્રુપ સાયક્લિક રિંગમાં આપેલું હોય તો એનું આયુપેક કરતે વખતે એનો યુઝ કરવાનો છે કાર્બોનાઇટ્રાઇલ નો યુઝ કરવાનો છે કે જેને આપણે 3 એક્ઝામ્પલ જોઈ ગયા. સાયક્લોહેક્સેન કાર્બોનાઇટ્રાઇલ, બેન્ઝીન કાર્બોનાઇટ્રાઇલ, બેન્ઝીન 1,2 ડાઈ કાર્બોનાઇટ્રાઇલ. તો ફર્સ્ટ પેલા આટલું નોટ ડાઉન કરી લ્યો. ચાલો ત્યાર પછી હવે આપણે પ્રિપેરેશન જોઈએ. તો હવે આપણે ડાયઝોનિયમ સોલ્ટ આપેલો છે એ ડાયઝોનિયમ સોલ્ટ માંથી પ્રિપેર કરવાનું છે. તો ચાલો રિએક્શન આપણે સ્ટડી કરી ગયા. આપણી પાસે છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એની રિએક્શન આપણે સ્ટડી કરી કે ક્યુપ્રસ સાયનાઇડ ઇન પોટેશિયમ સાયનાઇડ. સેન્ડમેર રિએક્શન ની અંદર આપણે કેનું ફોર્મેશન કરે છે સાઇનો બેન્ઝીન એટલે કે એરોમેટિક રિંગ ઉપર
Cn પ્લસ નાઇટ્રોનિક કેવું કરશે ગેસને ત્યાંથી રિમૂવ કરશે સાઇનો બેન્ઝીન તો પ્રિપેરેશનમાં ચાલો ફર્સ્ટ બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ માંથી સાઇનો બેન્ઝીન કે જે આપણે ઓલરેડી સેન્ડમેર રિએક્શન અંદર સ્ટડી કરી ગયા કે CuCN in potassium cyanide cuprous cyanide in potassium cyanide with benzene diazonium chloride to give cyanobenzene CN એટલે કે સાયક્લિક રિંગ એરોમેટિક રિંગ ની ઉપર ફંક્શનલ ગ્રુપ કયો આવી જશે CN ને નાઇટ્રોજન ગેસ ત્યાંથી કેવું કરશે રિમૂવ કરશે સાયનોબેન્ઝીન તો ચાલો ફર્સ્ટ પ્રિપેરેશન લખી લ્યો બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ માંથી સાયનોબેન્ઝીન ચાલો ત્યાર પછી સેકન્ડ પોઈન્ટ ની અંદર આપણે રિએક્શન આપેલી છે એ રિએક્શન ની અંદર આપણે બે વસ્તુ સ્ટડી કરવાની છે ફંક્શનલ ગ્રુપ સાયનાઇડ છે એનું હાઇડ્રોલિસિસ એન્ડ સેકન્ડ રિડક્શન ફંક્શનલ ગ્રુપ સાયનાઇડ છે એનું હાઇડ્રોલિસિસ એન્ડ રિડક્શન આ બંને વસ્તુ કરતા કઈ પ્રોડક્ટ મળે છે એ વસ્તુ આપણે જોવાની છે તો ચાલો એની રિએક્શન્સ જોઈએ આપણે ફર્સ્ટ હાઇડ્રોલિસિસ ધેન આફ્ટર રિડક્શન હાઇડ્રોલિસિસ આપ્યું છે in the presence of acid and second છે આપણી પાસે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આ બંને સાથેની રિએક્શન જોવાની છે તો જો આપણે ખ્યાલ જ છે કે જ્યારે સાયનાઇડ નું હાઇડ્રોલિસિસ કરવામાં આવે છે ત્યારે in the presence of acid or base તો ફર્સ્ટ એનું કન્વર્ઝન કેમાં થઈ જાય છે CONH2 then after એમોનિયા ગેસ રિમૂવ થઈને કેનું ફોર્મેશન કરી નાખે છે એસિડ તો જ્યારે સાયનાઇડ નું હાઇડ્રોલિસિસ કરવામાં આવે છે ત્યારે ડાયરેક્ટ એસિડ નથી બનતું વચ્ચે કઈ વસ્તુ બને છે એમાઇડ CONH2 એમોનિયા ગેસ રિમૂવ થશે ને કેનું ફોર્મેશન કરી નાખે છે એસિડ તો વાસ્તવિક છે કે આપણે સાયનાઇડ માંથી કેનું ફોર્મેશન કર્યું એસિડ નું તો પ્રોડક્ટ એ બનશે અહીંયા R C ડબલ બોન્ડ OH પ્લસ એમોનિયા ગેસ ત્યાંથી રિમૂવ રિડક્શન કરવાનું છે તો વાસ્તવિક રિડક્શન કરતી તો આપણે બોન્ડ બ્રેક થઈને કાર્બન અને નાઇટ્રોજન સાથે શું આવી જશે હાઇડ્રોજન તો આને આપણે શું કહેશે આપણે એમાઇન કમ્પાઉન્ડ કહેશે અને આને શું કહેશે આપણે એસિડ તો ચાલો હવે આની રિએક્શન લખવી તો પર્ટિક્યુલર આપણે R બરાબર દર્શાવી દઈએ CH3 CH2 ટ્રિપલ બોન્ડ N CH3 CH2 C ટ્રિપલ બોન્ડ N ની ફર્સ્ટ રિએક્શન આપણે હાઇડ્રોલિસિસ in the presence of acid અથવા તો base and second reaction છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથેની રિડક્શન છે તો જો ચાલો કઈ પ્રોડક્ટ મળશે તો એસિડ બનાવી નાખવાનું અહીં આપણી પાસે કઈ વસ્તુ આ R છે
CN તો એઝ ઇટ ઇઝ, તો કઈ પ્રોડક્ટ મળશે આની અંદર આપણે હવે? ચાલો લખીએ CH3 CH2 C ડબલ બોન્ડ OH પ્લસ એમોનિયા. આમાં રિડક્શન સાઇન CH3 CH2 CH2 NH2. અહીંયા કઈ વસ્તુ બેની એમાઇન અને અહીંયા કઈ વસ્તુ બેની એસિડ. તો ચાલો રિએક્શન્સમાં આપણે બે રિએક્શન જોઈ ગયા, હાઇડ્રોલિસિસ અને રિડક્શન એસિડ એન્ડ એમાઇન, કે જ્યાં R બરાબર પર્ટિક્યુલર આવે આપણે લઈ લીધું CH3 CH2. તો સેમ પ્રોડક્ટ એસિડ પ્લસ એમાઇન. તો ચાલો નોટ ડાઉન કરી લ્યો. ચાલો ત્યાર પછી આગળ વધીએ રિએક્શન ની અંદર જઈએ. ત્યાર પછી આપણે આ રીતની રિએક્શન આપેલી છે. RCN પ્લસ આલ્કોહોલ આપ્યું છે CH3CH2OH પ્લસ H2 મીન્સ કે નું હાઇડ્રોલિસિસ કરવાનું છે ઇન ધ પ્રેઝન્સ ઓફ એસિડ. આપણે લખી નાખી ફોર એક્ઝામ્પલ તરીકે કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ. એસિડ ની હાજરીમાં હાઇડ્રોલિસિસ કરશે. તો ચાલો હવે કઈ પ્રોડક્ટ મળશે? હવે જો પ્રોડક્ટ લખું છું હું અહીંયા, એસ્ટર. કઈ રીતના એસ્ટર બને એ ચાલો જોવાનું છે. તો જો ફર્સ્ટ પહેલા આટલી વસ્તુને ક્લોઝ કરી દઈએ આપણે. તો આપણે હમણાં જ સ્ટડી કરી કે સાયનાઇડ નું હાઇડ્રોલિસિસ ઇન ધ પ્રેઝન્સ ઓફ એસિડ. તો સાયનાઇડ નું કન્વર્ઝન કેમાં થઈ જશે? એસિડમાં કન્વર્ઝન થઈ જશે. હાલો, તો સાયનાઇડ હાઇડ્રોલિસિસ ઇન ધ પ્રેઝન્સ ઓફ ધ એસિડ પ્લસ હવે આપણે પાસે શું છે? એસિડ પ્લસ એમોનિયા રિમૂવ થઈને એસિડ બની ગયો. હવે અહીંયા આપણી પાસે છે આલ્કોહોલ CH3 CH2OH. તો ચાલો આપણે ખ્યાલ જ છે એસિડ પ્લસ આલ્કોહોલ કેનું ફોર્મેશન કરે છે? એસ્ટર. એસ્ટર બનાવવા માટે આપણે કેને એસિડ અને આલ્કોહોલ મીન્સ કે H2O કેવું કરી નાખશે? રિમૂવ કરશે. H2O રિમૂવ કરીને કેનું ફોર્મેશન કરી નાખશે? એસ્ટર. ખ્યાલ જ છે આપણે. તો આ રીતના બને, ખાસ ધ્યાન આપજો. ફર્સ્ટ સાયનાઇડ નું એમોનિયા રિમૂવ થઈને એસિડ બને, ધેન આફ્ટર એસિડ રિએક્ટ વિથ આલ્કોહોલ ટુ ગીવ એસ્ટર. તો ચાલો આનું એક્ઝામ્પલ લખીએ. CH3 CH2CN plus CH3 CH2OH plus H2O concentrated sulfuric acid CH3 CH2 C double bond O CH2 CH3 એનું ફોર્મેશન થયું અહીંયા એસ્ટર પ્લસ એમોનિયા. ખ્યાલ આવ્યો? તો ફર્સ્ટ સાયનાઇડ નું એસિડ માં, ધેન આફ્ટર એસિડ રિએક્ટ વિથ આલ્કોહોલ ટુ ગીવ એસ્ટર. તો ચાલો ફર્સ્ટ હાઇડ્રોલિસિસ, સેકન્ડ રિડક્શન એન્ડ ત્રીજી આલ્કોહોલ સાથેની રિએક્શન. નોટ ડાઉન કરી લ્યો. તો ચાલો શું જોઈ ગયા આપણે? reaction between cyanide and alcohol in the presence of the acid and heat to give ester. તો ખ્યાલ આવી ગયો કઈ રીતના કરેલી છે કે જ્યારે
સાયનાઇડ ને આલ્કોહોલ સાથે પ્લસ કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ સાથે તે જે હીટ કરવામાં આવે છે ત્યારે કેનું ફોર્મેશન કરી નાખે છે? એસ્ટરનું ફોર્મેશન કરી નાખે છે. ત્યાર પછી આવે આપણે સાયનાઇડની ગ્રિગ્નેટ રિએજન્ટ સાથેની રિએક્શન કંઈક આપેલી છે કે જેમાંથી આપણે કીટોન બનાવવું. તો જો ખ્યાલ જ છે આપણે ગ્રિગ્નેટ રિએજન્ટ RMgX ગ્રિગ્નેટ રિએજન્ટ એની સાથે કંઈક સાયનાઇડની રિએક્શન આપેલી છે. તો જો આપણી પાસે છે સાયનાઇડ, ત્યાર પછી છે ગ્રિગ્નેટ રિએજન્ટ, તેનું ફોર્મેશન થશે તો આપણે ખ્યાલ જ છે RC ટ્રિપલ બોન્ડ. અને હવે હું આના ફર્સ્ટ અને આપણે R ડેશ દ્વારા હાઇલાઇટ કરી દઈએ અલગ થઈ જાય. ને આ કાર્બન સાથે આવી જશે R. ધેન આફ્ટર હાઇડ્રોલિસિસ મીન્સ કે H2O સાથે રિએક્શન કરશે તો કેનું ફોર્મેશન કરી નાખશે? R ડેશ C ડબલ બોન્ડ O R પ્લસ Mg NH2X. કેનું ફોર્મેશન કર્યું અહીં આપણી પાસે? કીટોન. તો ખ્યાલ જ છે કે જ્યારે ગ્રિગ્નેટ રિએજન્ટ સાથે સાયનાઇડની રિએક્શન કરવામાં આવે છે ત્યારે એઝ એ પ્રોડક્ટ તરીકે આપણે શું મળે છે? કીટોન મળે છે. તો ચાલો હવે પર્ટિક્યુલર આપણે દર્શાવી દઈએ R બરાબર એક્ઝામ્પલ જ લઈ લઈએ હવે R ની જગ્યાએ CH3CN પ્લસ CH3MgX CH3CN MgX CH3 હાઇડ્રોલિસિસ કરી છે કેનું ફોર્મેશન કરે છે? CH3 C ડબલ બોન્ડ O CH3 પ્લસ Mg NH2X. તો ચાલો શું જોઈ ગયા હવે આપણે આપણી પાસે સાયનાઇડ કમ્પાઉન્ડ હોય એ સાયનાઇડ નું ગ્રિગ્નેટ રિએજન્ટ RMgX સાથે જ્યારે રિએક્શન કરવામાં આવે છે ને હાઇડ્રોલિસિસ કરવામાં આવે છે ત્યારે કેનું ફોર્મેશન કરી નાખે છે? કીટોનનું ફોર્મેશન કરી નાખે છે. તો આપણે ગ્રિગ્નેટ રિએજન્ટ નો યુઝ કરીને ફંક્શનલ ગ્રુપ સાયનાઇડ છે એનું કન્વર્ઝન કેમાં કર્યું આપણે? કીટોનમાં બાય યુઝિંગ ગ્રિગ્નેટ રિએજન્ટ. તો ચાલો ખ્યાલ આવી ગયો. તો રિએક્શન ની અંદર હવે આપણે ઓવરવ્યુ લઈએ તો ફર્સ્ટ રિએક્શન આપણી પાસે કઈ હતી? રિડક્શન ની પ્રોસેસ અને હાઇડ્રોલિસિસ ની પ્રોસેસ જોઈ ગયા હતા. સાયનાઇડ નું હાઇડ્રોલિસિસ અને સાયનાઇડ નું રિડક્શન. ત્યાર પછી હવે આપણે કઈ જોઈ ગયા હતા? આલ્કોહોલ સાથેની રિએક્શન. ને ત્યાર પછી જોઈ ગયા ગ્રિગ્નેટ રિએજન્ટ સાથેની રિએક્શન કે જે સાયનાઇડ છે કે જેનું આપણે ગ્રિગ્નેટ રિએજન્ટ સાથે રિએક્શન કરશે અને હાઇડ્રોલિસિસ કરશે તો કેનું ફોર્મેશન કરી નાખશે? કીટોનનું ફોર્મેશન કરી નાખશે. ખ્યાલ આવી ગયો. તો ખાસ ધ્યાન આજના લેક્ચરની અંદર આપણે જે વસ્તુ સ્ટડી કરી એનું ઓવરવ્યુ લઈએ તો સાયનાઇડ એની ફર્સ્ટ રિએક્શન કઈ હતી આપણી પાસે? હાઇડ્રોલિસિસ ઇન ધ પ્રેઝન્સ ઓફ એસિડ. ત્યાર પછી આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથેની રિએક્શન. ત્રીજી રિએક્શન હતી આપણી પાસે આલ્કોહોલ સાથેની. અને ચોથી રિએક્શન આપણે જોઈ ગયા ગ્રિગ્નેટ રિએજન્ટ સાથેની. તો આમાં કેનું ફોર્મેશન કરતું? પ્રોડક્ટ આપણે કઈ મળતી? હાઇડ્રોલિસિસ કરતા તો એસિડ.
રિડક્શન કરતા તો એમાઇન આલ્કોહોલ સાથે રિએક્શન કરતા તો આપણે કઈ વસ્તુ મળતી એસ્ટર, અને ગ્રીગ્નેટ રિએજન્ટ સાથે રિએક્શન કરે તો કઈ વસ્તુ બનતી કીટોન. તો આપણે સાયનાઇડ નો યુઝ કરીને એસિડ, એમાઇન, એસ્ટર અને કીટોન ની રિએક્શન સ્ટડી કરી ગયા. તો ખાસ આપણે બે ફંક્શનલ ગ્રુપ NO2 and then after cyanide અથવા તો નાઇટ્રાઇલ, આ બંને વિશે ટોપિક કમ્પ્લીટ કર્યા. તો આજે અહીંયા લગી રાખ.